હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા રાવર ફેમિલી બ્લોગમાં. તો ગાઈસ હું બનાવું છું તો પહેલાં લોટ બાંધી જ દો અને હવે ચા મેકું. રોટલી કરવાની પણ હજી ઊંઘ્યા હાથે, ચલો ઉઠાડી આવું. એ આવડી હવે હવે આવડી તો રાજી રાજી થઈ જ લ્યો. અહીં ઉભા થયો તો દાદીમને જો ચાય પી રહ્યો. પપ્પાને કે ઉભા થયો હેડો, જો દાદીને ચાય પી રહ્યો. ઉભા થો કેડો હવે. ઉભા થો કે હોભરા કા ઉભા થયો. 52 હોય, 52 ની હોય તો 51 કે 52 હોય. વેલી હોય આમાં તો ખબર નહીં, શી ખબર. આમાં તો 15-20 હશે, વધારે નહીં આવે પણ. હા બેટા, ગુડ મોર્નિંગ કેવો લે, ગુડ મોર્નિંગ કહી દેતા હે તું. ગુડ મોર્નિંગ તો દાદી કે ગુડ મોર્નિંગ કેવો, દાદી કહે છે ગુડ મોર્નિંગ, દાદા કે. ચલો તો તને રોટલી બનાવી દઉં. હજી તો ઊભા થતા હા નહીં, ઇવન જોર આવો 8 વાગ્યા સુધી પડી રહેવાના આદત હો. તો ચલો તને ચાન રોટલી બનાવી દઉં, પછી પાછી ઉઠાડવા જાઉં. ઉઠી જાઉં છે તો લે મને ચેનની કહેતી હતી કે ઉઠો ઉઠો, હજી તો રોટલી તો બનાવી નહીં. ગરમ ગરમ રોટલી જોવો તો ભાઈ તને તે ગરમ ગરમ જોવો તે પણ મારા કેટલી વાર થાય બ્રશ કરતા. બી હાલ આવી જો નહીં આવ્યો નહીં તો કેટલી વાર 4-5 રોટલી કરતા કેટલી વાર લાગે વાર ચમ ના લાગે. ચા ઉઘડી ગયો. પોતાયો બનાવ તીખી રોટલી કે પોતાયો. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા થેપલો કહેવાય, થેપલા. તે પણ અમારે તો પોતા કોઈ બધું. તો ગાઈ જો અમારે તો હું તો ઉઠી ગયો હું, પણ હવે થેપલો બનાવવા તો મજા આવશે ચા પીવાની. આજ તો એક વાટકી વધારે ચા પીવાઈ જશે નહીં પાહું. ચોકા વધારે પીવું. પછી આપણે 10 વાગે પીવાનો, 10-11 વાગે. પછી વચ્ચે બનાવ્યો પીવાનો, પછી સાંજે પી લેવાનું. બપોરે તો ચો બનાવીએ 2-3 દાડા. લે હું તો બ્રશ કરવા જવું. તા ઉભર્યો ને ચા ઉભરો ને તો લે બ્રશ કરી આવું. તાર આવતા આવતા થઈ જવું જોવા રેડી બધું કોમ. કાંઈ બનશે હવે. તો ચાન થેપલા તો મસ્ત બનાવી દીધા હા. ને હવે આરુરનો નાસ્તો કરાવવા જવું, બિસ્કિટ ને દૂધ ખવડાવું. ચલો તને આરુર નાસ્તો કરાવી દો. હજી તો હજુ બ્રશ કરવા જ્યાં તો દી કરાવી દઉં નાસ્તો બાસ્તો. તો ગાઈસ બહુ દિવસ પછી અમે કૃષ્ણ ભગવાનના ગીતો ચાલુ કર્યા. હા ખાસું અઠવાડિયું 10 દિવસ થયા ને પછી ચાલુ કર્યા. ચલો તો આરુન દૂધ પીવું. તો ગાઈસ અમે ચા પીવા બેસી જઈએ. આજે તો કાલે મોડું થાય એટલે મોડા ઉઠો પછી મોડું બ્રશ કરવા જાય, સ્કૂલે બેસી જાય પછી મોડું થાય એટલે. તો ચલો ત્યાં ચા નાસ્તો કરી લઈએ. આજે તો મેથીના થેપલા બનાવ્યા હા. જો હજી તો ચાલુ કરી દીધું ચા પીવાનું. રાહે નહીં જોતા. હું યુવાન કારણે રાહ જોઈને બેસી નહીં રે, મારે રાહ નહીં જોતા બેસી જાય ચા પીવા. ચલો તાન હું એ જ ચા પી લઉં. જો ગાઈસ ફરીથી પપ્પાએ લઈને બેસી જાઓ બધા ખાવા. ટીનાભાઈ પેલો વખત બધું પતાવી નાખ્યું હતું ટીનાભાઈએ તે. જોશના ભાભી ટીનાભાઈ પતાવી નાખ્યું હતું પેલો વખત. એટલે કહું આ વખત અજીતના મમ્મી ને પપ્પા ને બધા બેસી જ ગયો પપૈયું ખાવા. હા તા આખું તમારું દેતા. કારું ભાઈ તો ને કારું નહીં ખાતો, ખાયા કોઈ મસ્ત પપૈયું સ્વાદિષ્ટ છે. સ્વાદિષ્ટ ગાંડુ બાપુ ચાલશે તો શું. તો ગાઈસ અમારે લેબડી હે ને એમાં ગુંદ આવી ગયો હતો. તે બધા કે ડાળું એમ કહી રહ્યું હું કહી જાય. હા તે હજી સોન લગાવ ગુંદ તોડી ગુંદ કાઢી દીધો બધું અને સોન લગાવ અભ્યાસ.
હા આ પીંછાએ ડાળું બગાડ્યું લાકડો કાપી કાપી બરાબર એક કાઢો તાનું ગુણ લગાવી દીધું અને એ સોન રે ને પેલી લેબુડીમાં નાખી દો હબરે એ લેબુડીમાં નાખી દો કે લેબુડી હુકાઈ જવાથી હતી હા હવ ન નંખી દો તમે આરતી વાહન તે નંખી દેજો ગુંદ નંખાય તો પછી આ બધો પેલા ગુંદ બનાવે 52 નો ગુંદ હોય ને બીજા હાનો હોય તારો છો જી આવ્યો બેઠો લેબડા લેવા તો ગાઈસ અમાર તો ગૌતા પાડવા નંખ્યા હવાઈ જ્યા હતી ફૂકાઈ જ પણ થશે એ તો અરે ગંદા કેવું સોન ને કરું છે એડ્યા છે એડ્યા નંખી દેવા તો પણ નહીં નંખી ના કરતી આમાં નંખી દીધું સોન તો લે દારૂ ટીનાભાઈ રોજ આ બધું આ ડબ્બો લઈને બેઠા જ હોય ને કો ટીનાભાઈ રોજ આ ડબ્બો લઈને બેઠા જ હોય હાથ દોરે હે લાવ બાજ લઈ જા બાજ જા બાર જ જો જોઈ નાખો સેવા ફૂલ સેવા થઈ રહી છે ભાઈ આપણી આજ તો આપણે કોમ એવું કર્યું આપણે એટલે બતાવ બરાબર બીજું ચોખ્ખું તો જોઈ નાખો ને હવે આવું આરું જો દાદીને છાપ બનાવીને પીવા માંડ્યો તારને પીવો આજે હેઠ શાક રોટલી તો મસ્ત બનાવી દીધી નારું ભાઈ આયા બહારથી દોડતા માં જોડે નહીં યાર હોય તો જો દાદી તો દહીંનું કરે બેટા ઘઉં સાફ કરે ઘઉં દાદા છો જ્યાં ગાઈસ અમે ખાવા બે જઈએ 12 આજ તો વહેલું તો 12 વાગે આજે તો વિનગર જવાનું ને રોજ પાછા છે ને દાડે વિનગર જવાનું થાય ને કેટલા દાડ અઠવાડિયે તો લાગડ જવો તો હજી તે છાસ બાસ તોડી દીધી નજીક લઈ છે મમ્મી બેન ચલો તને ખાઈ લઈએ શાક બધું પડી છે અને ઘઉંની ગરમ ગરમ રોટલી છાસ હા એ અંદર પલંગમાં જ પડે તો ખાવાનું તો મસ્ત ખાઈ લીધું ને ચલો તને આ વાસણ બધા જાઉં શું લાવવાનું એમ કહો હા પૈસા ઉપાડવા જાઓ તો પૈસા પતી જાય એ તો સિલાઈ મરાયેલી હતી હજી મરાઈ ના તોય ઉકલી જતી આજે વધવાનું તું એર્યું સિલાઈ કચરી અને બાજરી લેતા આવજો એમ કહે દાદી જે કરવું એ લાવ એટલા આવજો ને કોઈ ને હા હા જય માતાજી વાગી ગયા 4 અને અમુક વાળું કચરો ઘરમાંથી ચા ને પી લીધું સાયકલમાં બેહીને જે હા રેલવે સ્ટેશને ઓટો મારવા એ ચોરીને હું ખહો ચોરીને હું ખાતા હતા ચોરીને કચરી ચલો ગાઈસ બળી જે માર તો રોટલી ઓના તો ગેસ સળગાઈ દીધું છે ને ડુંગળી મરચું વઘારી દીધું છે અને શું બનાવવાની તૈયારી છે આ ગોઠિયા તો છે ને મિક્સ થઈ યારમાં પણ એ તો તીખા ગોઠિયા હોય પીળા આવીએ કને કીધું આવું મોરા સોને મોરે લાઈન એવા નંખી દીધા હોય તો તમને ખબર પડે મોરા અસીના ખબર પડે તો તે પણ એ મળતા છે કે નહીં મળતા હોય મંગાન ગલ્લા હોય તો હોય તીખાને મોરા લેતા મોરા આપણે પેલા ચામાં ગોઠિયા નહીં ખાતા એરા ગોઠિયા કેટલા વાળા પોતે ગળામાં તો
કેટલા દેવાના પડી ખબર અને પેલા તીખા હોય તો તીખા બરોબર ને તીખા જાડા હોય તો 35 તો કીધું હતું બાબા વિનેગરથી ના લેતા હોય મને શું ખબર હતી મંગાઈ ના શું ખબર હતી વિનેગર તો જો તો હું નથી ખબર આ તો વિચારે કે ડુંગળી સેવનું કરે હમણાં વિચાર તો પણ આપણે રાખવું પડે બધું તાર શાક વગર તો પછી રોટલી કરું યાર હું ખવડાવું ખીચડી બીચડીનું ખવડાવું હું હવે હાથ પગ ધોઈને દીવાબત્તી કરી દઉં આજ તો નહીં થાય દીવાબત્તી જમવાનું તો મસ્ત બનાવી દીધું ડુંગળીનું સેવ હજુ ગઠિયા નંખન બાકી હો દુકાને લઈને આવે એટલે નંખો રોટલી બનાવી દીધી ચલો તો તને આરવ જોડે જાઉં આરવ શું કરો હાય તો આરામ આરામ ના આરામ બસ બીજો કઈ ધંધો જ નહીં શું કરવાનું કે ઇન્સ્ટા આખો દાડો ઇન્સ્ટા હવે ફેસબુક સારું જોજો તા આરવ તો ગાઈસ અમે ખા બે છે હું નજીક બે અને મમ્મી પપ્પા એમને ખાઈ લીધું હો તો ખાવા બના સેવ ગઠિયાનું ડુંગળીનું શાક રોટલી દૂધ ને છાશ વાત કરું ગાઈસ આ બે જણા તાપવા બે હન જોશના ભાભી વાસણ ઘસ આ બે જણા ઠંડી વધારે લાગે એટલે ચૂલા ખતો જ નહીં હા અંગારા આપડે જોશના બી જશે ને તો દીપા ઓલાઈ જશે હો ખાઈ લીધું બધાએ તમે ટીના ભાઈ જમી લીધી બરોબર ઠંડી આજે હાચે વાયરો બહુ ને કોઈ કાલે ઠંડી હતી આજે રાત્રે જબરજસ્ત પવન ચડ્યો છે અને હું અને મારા મમ્મી અહીંયા તાપવા બેઠા છીએ આજે લાકડો વાળ્યો હતો આ ફાળ્યો યુવાને ને એરા સાફ કરી દેવા પાછા બધા અંગારા જબરજસ્ત પડ્યા હતા બેઠા બેઠા બધા પેલા પતાવાના નહીં લાકડો ઠંડી જબરજસ્ત છે અમે તાપીએ છીએ તાપો તાન શાંતિ મસ્ત લેરા તો પવન આવે હા મમ્મી ને દીકરો બે તો ઉભા જ નહીં થાય તો મારા મમ્મી ખાવા તપાડે એ તાપતી નહીં ખાવા ઈવન ચંપલ ઠરી જાય બાપડો સાચી વાત તાપો તાપો તા